જય સ્વામિનારાયણ. રામદત્તને કેરી ચખાડી. ઉનાળાનો સમય હતો. એક દિવસ ઘનશ્યામ પ્રભુએ બાળમિત્રોને કહ્યું, ચાલો આપણે સરોવરમાં નાહવા જઈએ. બધા બાળમિત્રો તૈયાર થઈ ગયા. બાળમિત્રો પાછળ અને ઘનશ્યામ આગળ. એમ સરોવર તરફ આગળ ચાલ્યા. બધા બાળકો સરોવરમાં કૂદી પડ્યા. સંતા કુકડી રમ્યા, ડૂબકી મારી. નાહી લીધું એટલે સૌને ભૂખ લાગી. ઘનશ્યામ બાળમિત્રોને લઈને ત્યાંથી આંબાવાડીમાં ગયા. આંબાવાડીમાં રસ્તા પાસે એક મોટું આંબાનું ઝાડ. ઝાડ પર ઘણી પાકી કેરીઓ. ઘનશ્યામ ઝાડ પર ચડ્યા ને બીજા બધા બાળકો નીચે ઊભા રહ્યા. પાકી કેરીઓ તોડીને ઘનશ્યામ નીચે નાખે. વેણી, માધવ અને પ્રાગ ફાળિયામાં કેરીઓ ભેગી કરે. બીજા બાળકો આંબાની ચોકી કરે. એવામાં બ્રાહ્મણોનું એક ટોળું ત્યાંથી નીકળ્યું. ટોળાનો આગેવાન રામદત્ત. રામદત્ત શરીરે તગડો અને ઊંચો. રામદત્તે પોતાની સાથેના બ્રાહ્મણોને કહ્યું, તમે સૌ આ બધી કેરીઓ ઉપાડવા માંડો. આ સાંભળી વેણી બોલ્યો, આ કેરીઓ અમે પાડી છે. તમારે જોઈએ તો તમે તમારી મેળે કેરીઓ તોડી લો. આ સાંભળી રામદત્ત ગુસ્સે થયો. મોટા ડોળા કાઢીને બાળકોને ડરાવવા લાગ્યો. તેણે કેરીઓ છીનવી લેવા હાથ લાંબો કર્યો. ઘનશ્યામ બેઠા બેઠા બધું જ જુએ. રામદત્તનો આવો અન્યાય જોઈ ઘનશ્યામ છેક નીચેની ડાળી પર આવીને નીચા નમ્યા. રામદત્ત કેરીઓ લેવા વાંકો વળવા ગયો ત્યાં તો ઘનશ્યામે તેના ખભા પર દોરી અને લોટો હતા તે લઈ લીધા. ઘડીક વારમાં તો ઘનશ્યામ દોરી લોટો લઈ ઝાડ પર ઊંચે પહોંચી ગયા. રામદત્તના ગુસ્સાનો પાર ન રહ્યો. તે ઘનશ્યામને નીચે ફગાવી દેવા ઝાડ પર ચડ્યો. ઘનશ્યામ તેને એક ડાળ પરથી બીજી ડાળ પર દોડાવે પણ પકડાય જ નહીં. રામદત્ત મૂંઝાયો. તેણે નીચે ઊભેલા બધા બ્રાહ્મણોને કહ્યું, તમે બધા ઝાડ પર ચડી જાઓ, આપણે ઘનશ્યામને પકડી પાડીએ. એક પછી એક બધા બ્રાહ્મણો ઝાડ પર ગયા. દરેક જણ એક એક ડાળી પર ગોઠવાઈ ગયા. ઘનશ્યામ છેક ઉપરની ડાળી પર ચડી ગયા. તેને પકડવા રામદત્ત છેક હવે ઉપરની ડાળી પર ચડવા લાગ્યો. છેક ઉપર ચડ્યા ત્યાં તો ઘનશ્યામ અદ્રશ્ય. સૌએ જોયું તો ઘનશ્યામ નીચે ઊભા ઊભા દોરી લોટો બતાવીને રામદત્તને ખીજવતા હતા. ઘનશ્યામે બાળકોને કહ્યું, એકે બ્રાહ્મણને નીચે ઉતરવા દેશો નહીં. ચાલો આપણે તેમને કાંકરા મારવા લાગીએ. ટપોટપ સૌ બાળકો કાંકરા મારવા મંડી પડ્યા. બ્રાહ્મણો થાક્યા. તેમને પોતાની ભૂલ સમજાય. તેમને થયું કે આ બાળક નક્કી ભગવાન છે, નહીં તો નીચે કઈ રીતે પહોંચી શકે. બ્રાહ્મણોએ ખૂબ વિનંતી કરી ત્યારે ઘનશ્યામે તેમને ઉતરવા દીધા. નીચે ઉતરીને બધા બ્રાહ્મણોએ ઘનશ્યામની માફી માંગી. ઘનશ્યામે દોરી લોટો પાછા આપ્યા. બ્રાહ્મણો ઘનશ્યામને પગે લાગીને પોતાને રસ્તે ચાલ્યા.